હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદનદીસ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 120નું સોલ્યુશન જોશું. વંદે માતરમ ગીત સર્વપ્રથમ કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું? ડી. આનંદ મઠ. ભારતનો છેલ્લો બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતો? છેલ્લો વાઇસરોય આવશે. તો છેલ્લો બ્રિટિશ વાઇસરોય હતો લોર્ડ માઉન્ટબેટન. સી ઓપ્શન. લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ કોણ ગ્રહણ કરાવે છે? ડી ઓપ્શન. શપથ ગ્રહણ કરવાના હોતા નથી. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? એ કલકત્તા. સંવિધાનમાં બંધારણ સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? એ અનુચ્છેદ 368. નીચે પૈકી કોણ વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? બી. આઇવર જેનિંગ્સ. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? સી. ભારતીય વિદેશ સેવા. વટહુકમ કરવાની સત્તા કોની છે? ડી. રાજ્યપાલ. માહિતી અધિકાર અધિનિયમ એટલે? બી. કાયદો. લોકસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા? સી. રામસુભગ સિંહ. ભારતીય પ્રજાસત્તાકમાં વાસ્તવિક કારોબારી સત્તાઓ કોની પાસે છે? એ મંત્રી પરિષદ. લોકસભા માટે ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે? બી. વર્ષમાં 2 વાર. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? સી. 35 વર્ષ. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનો પગાર કોણ નક્કી કરે છે? સી. સંસદ. ભારતમાં બંધારણ તદર્થ એડહોક ન્યાયાધીશોની નિયુક્તિની જોગવાઈ કયા ન્યાયાલયમાં કરવામાં આવે છે? બી. સર્વોચ્ચ ન્યાયાલયમાં. ગ્રામ પંચાયતની આવકનો સ્ત્રોત કયો છે? ડી. મેળા તથા બજાર કર. ભારતના બંધારણના કયા એક અનુચ્છેદમાં ગ્રામ પંચાયતનો વિશેષ ઉલ્લેખ છે? ડી. અનુચ્છેદ 40. રાજનીતિક દળો કોના માટે જરૂરી છે? બી. લોકતંત્ર માટે. ભારતમાં કોમ્યુનિસ્ટ પાર્ટી CPI અસ્તિત્વમાં ક્યારે આવી હતી? ડી. 1921માં. નીચેનામાંથી કયો સમવર્તી સૂચિનો વિષય છે? ડી. સમાચાર પત્ર. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સંસદ સમક્ષ સ્વીકૃતિ હેતુ રાખવાનું આવશ્યક કેટલા મહિના માટે સ્વીકૃતિ હેતુ રાખવાનું આવશ્યક છે? એ 1 મહિનાની અંદર. ડોંગરી ભાષા કયા રાજ્યમાં બોલવામાં આવે છે? ડી. જમ્મુ કાશ્મીર. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો છે? બી. ઓડિશા. અનુચ્છેદ 17 અને 18માં કોનું વર્ણન છે? ડી. સામાજિક સમાનતા. 17માં ઉલ્લેખ છે અસ્પૃશ્યતા નિવારણ અને 18માં છે ખિતાબોની નાબૂદી. સંયુક્ત પ્રવર સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? ડી. 45. કોને લોકસભા દ્વારા સરકારનો આપેલો બ્લેન્ક ચેક કહેવામાં આવે છે? બી. પ્રત્યાનુદાન. કોઈ રાજ્યની વિધાનસભામાં વધુ કેટલા સદસ્યો હોય છે? સી. 500. સૌપ્રથમ કઈ સરકારે પંચાયતી રાજને બંધારણ દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો છે? બી. રાજીવ ગાંધી સરકાર. ચોક્કસ વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલો માનવ સમૂહ એટલે રાજ્ય. આ વિધાન કોનું છે? ડી. વુડરો વિલ્સન. કાયદાનો અમલ કરવા માટે સરકાર જે કંઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કરે છે. આ વિધાન કોનું છે? ડી. H. વોકર. જાહેર વહીવટ એ આધુનિક સરકારની સમસ્યાનું હાર્દ છે. આ કોનું છે? સી. L. D. વ્હાઇટ. સરકારની વહીવટી પાંખને કઈ બાબત સાથે સંબંધ છે? ડી. ઉપરોક્ત તમામ એટલે કે કાયદાનો અમલ, નીતિનું નિર્ધારણ અને રાજકારણ. ધ પ્રિન્સ પુસ્તક કોણે લખ્યું છે? સી. મેકિયાવેલી. ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે? તો અમાત્યો અને મંત્રી પરિષદ. ડી ઓપ્શન.
કૌટિલ્યના મત મુજબ રાજાનું રાજત્વ શામાં રહેલું છે? ડી. દંડ. લોકો જાહેર વસ્તુઓની સાચી પસંદગી વ્યક્ત કરતા હોતા નથી એમ કોણ માને છે? સી. પોલ સેમ્યુલસ. ઉદારીકરણમાં જાહેર વહીવટની ભૂમિકા સી રહી છે? તો બજારનું નિયમન કરવું. ભારતીય સ્પર્ધા ધારો ક્યારે ઘડાયો? બી. 2002માં. બંધારણની કઈ કલમ હેઠળ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય છે? ડી. કલમ 164. રાજ્યના મુખ્ય સચિવની પસંદગી કોણ કરે છે? સી. મુખ્યપ્રધાન. 73માં બંધારણ સુધારા હેઠળ ભાગ 9માં કઈ કલમો છે? બી. 243 થી 243 ગ્રામ પંચાયતના બજેટમાં કુલ મહેસૂલી આવકના કેટલા ટકા જોગવાઈ ખેતીવાડી માટે કરવી જરૂરી છે? સી. 15%. ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરીથી કરી શકે છે? સી. કલેક્ટર. સારી સરકાર એ વૈભવ નથી, વિકાસ માટેની જરૂરિયાત છે. આ વિધાન કોનું છે? એ. IMF. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? ડી. 1995થી. રાષ્ટ્રીય ગ્રામીણ જીવન નિર્વાહ મિશન NRLM ની શરૂઆત ક્યારે થઈ? એ. 2011થી. કેગ કોને પોતાનું રાજીનામું સુપરત કરે છે? ડી. રાષ્ટ્રપતિ. આતંકવાદ પ્રતિરોધ ધારો પોટા ક્યારે પાછો ખેંચાયો હતો? બી. 2004માં. હર્બર્ટ સાયમનના મતે મનુષ્યનું વર્તન શાના પર આધાર રાખે છે? સી. સામાજિક પર્યાવરણ. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? સી. કલમ 155. ઇન્ટરનેટ દ્વારા કમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? સી. TCP/IP. PDF ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? બી. એક્રોબેટ રીડર. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? એ. MS ઓફિસ. નીચેનામાંથી sagar@hotmail.com માં હોટમેલ શું દર્શાવે છે? એ. હોસ્ટ નેમ. નીચેનામાં કયું બ્રાઉઝર નથી? સી. માઇક. DVD એટલે શું? DVDનું પૂરું નામ. બી. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ભારતમાં બનેલ સૌપ્રથમ કમ્પ્યુટર કયું છે? ડી. સિદ્ધાર્થ. વિન્ડોઝ એક્સપ્લોરર એ શું છે? સી. ફાઇલ મેનેજર. એપલ કમ્પ્યુટર સંદર્ભે શું સાચું છે? ડી. ચોથી પેઢીનું કમ્પ્યુટર. નીચેનામાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી? એ. ઇફકો. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે? એ. ટાઇટલ બાર. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ એમ્બ્રેસ. બી. ઇન્ક્લુડ. નીચે આપેલા વાક્યનો નિપાત ઓળખાવો. તેણે મને બોલાવ્યો સુદ્ધા નહીં. સુદ્ધા. ડી ઓપ્શન. રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સત્તા ઓથોરિટી કોની છે? બી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. પૂર્ણ વન જીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બી. ડાંગ. લોકકથાકાર દરબાર પૂંજાવાળાનું જન્મસ્થળ જણાવો. ડી. સાણથળી. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? બી. વિલિયમ શોકલી. કઈ પેઢીના કમ્પ્યુટરથી વોઇસ કમાન્ડથી ઓપરેટ કરી શકાય છે? ડી. 5મી પેઢી. DOSમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? સી. 8. માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક કોણ છે? એ. પોલ ઓલન. સૌપ્રથમ વ્યવસાયિક ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર કયું છે? એ. નેટસ્કેપ. ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસની શરૂઆત ક્યારથી થઈ? ડી. 2011થી. એન્ડ્રોઇડનું પ્રથમ વર્ઝન ક્યારે લોન્ચ થયું? સી. 2008થી. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? એ. વેબ પેજ બનાવવા. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ રો હોય છે? ડી. 65,536. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. બી છે લેન લોકલ એરિયા નેટવર્ક. વેન વાઇડ એરિયા નેટવર્ક. ડી ઓપ્શન. આપેલ તમામ. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે?
ડી યુઆરએલ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે? ડી એનઆઈસી ગાંધીનગર. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? એ આઇકોન. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો યાહુ, બિંગ, ગૂગલ બધા સર્ચ એન્જિન છે. ડી ઓપ્શન યુગલ નથી. નીચેનામાંથી કયું અમૂર્ત નામ છે? તો ડી દયા. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ વિશેષણ ઓળખાવો. તો જેવી તેવી, જેવું તેવું એવો બધા શબ્દો આવે તો સાપેક્ષ વિશેષણ થાય. આ ઘરને થોડું મોટું કરશું કઈ વિભક્તિ છે? એ દ્વિતીય. દુનિયાનો છેડો ઘર કઈ વિભક્તિ છે? ડી છઠ્ઠી નોની નુના. શિકારી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. એ આખે ટક. અરીસાનો સમાનાર્થી શબ્દ જણાવો. સી મુકુર. શિક્ષકોને માન આપવું જોઈએ ક્રિયાપદ કયો અર્થ દર્શાવે છે? તો કર્તવ્યનો અર્થ દર્શાવતો હોય તો સી વિદ્યાર્થ. તળપદા શબ્દ મોખનું શિષ્ટ રૂપ શું છે? ડી અનુકૂળતા. આપણો સર્વનામનો પ્રકાર દર્શાવો. ડી પુરુષવાચક. નીચે દર્શાવેલા વિરુદ્ધાર્થી શબ્દ પૈકી કઈ જોડ સાચી છે? તો યાચક એટલે ભિક્ષુક સમાનાર્થી છે. સ્થૂળ એટલે સ્થાવર સમાનાર્થી. શુક્લ પક્ષ એટલે અજવાળિયું તે પણ સમાનાર્થી. વિરુદ્ધાર્થી મુક્તિ તો હસ્તલિખિત. ડ્રાઈવરે કહ્યું કે તેનાથી બસ આગળ લઈ જવાશે નહીં. તો તેમાં ખોટું કયો શબ્દ વાપરેલો છે તે શોધવાનું છે. તો બી ઓપ્શન તેનાથી. તેનાથી ના આવે, મારાથી આવે. શિખરણી છંદમાં કયા ગણ છે? બી યભન સભલગા. ક્યાં સૂણી સૂણી ફૂટ્યા કાંડ અખો તોય ન આખું આયુ બ્રહ્મજ્ઞાન કયો છંદ છે? સી ચોપાઈ. કયું કર્મધારય સમાસનું ઉદાહરણ છે? આપેલ પૈકી એક પણ નહીં. મીનાક્ષી કયો શબ્દ સમાસ છે? તો બહુવ્રીહી. જીવ જેની ઝેરી તેનું જગત આખું વેરી. ઝેરી અને વેરી અંત્યાનુપ્રાસ અલંકાર પણ ઓપ્શનમાં નથી. એટલે કે ઝેરીમાં રી આવ્યું અને વેરીમાં રી આવ્યું. તો સી ઓપ્શન યમક શબ્દાનુપ્રાસ અલંકાર. મોતિયા મરી જવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ડી નાસીપાસ થવું. દયા ખાવી કોને ગમે વાક્યમાં ખાવી કયા પ્રકારનું કૃદન છે? બી વિદ્યાર્થ કૃદન. વોવી વુવા. કળથી થાય તે બળથી ન થાય ની સમાનાર્થી કહેવત આપો. તો બુદ્ધિ આગળ બળ પાણી ભરે. નીચેનામાંથી કયું સાધિત ગુણવાચક વિશેષણ છે? તો રમતિયાળ, દુધાળુ ને ગુણિયલ બધા જ. પારસીઓના શબને અંતિમધામ પહોંચવાડવાનું સ્થળ એ દખમું. સવેડા શબ્દનો વિરોધાર્થી. બી કવેડા. સાચી જોડણી આપો. તો સી હુંડિયામણ. જાયણી એટલે? ડી નવા વર્ષનું. કયો શબ્દ શૈલસુતાનો સમાનાર્થી નથી? તો એ શારદા. સત્ય શોધક સમાજના સ્થાપક કોણ હતા? સી જ્યોતિરાવ ફૂલે. વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવાય છે? બ્રેલ દિવસ. સી 4 જાન્યુઆરી. સૌભાગ્ય યોજનાની ટેગલાઇન જણાવો. રોશન હોગા ઘર, ગાંવ હો યા શહેર. ડી ઓપ્શન. અ વુમન કેન બ્લેન્ક બોથ હોમ એન્ડ કેરિયર. એ મેનેજ. કોલ બ્લેન્ક ગર્લ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. તો અહીંયા નિશ્ચિતતા. ગર્લ કઈ ગર્લ? તો કે સ્ટેન્ડિંગ આઉટસાઇડ. તો નિશ્ચિત માટે શું આવશે? સી ધ આર્ટિકલ. બ્લેન્ક ઇન્ટેલિજન્ટ હી ઇઝ નોટ ઇન્ડસ્ટ્રીયસ. એટલે કે એજ ને કારણે થાય એટલે એ ઓપ્શન નહીં આવે. ઇવન ઇફ, હાવેવર ને ધોત તે બધાનો મતલબ તેમ છતાં થાય. તો
ખાલી જગ્યા પછી તરત જ વિશેષણ આવતું હોય તો શું આવે? હાવેવર આવે. સી ઓપ્શન. વર્ક હાર્ડ બ્લેન્ક બિલ્ડિંગ અ બ્રાઇટ કેરિયર. બી વિથ અ વ્યૂ ટુ બ્લેન્ક માય મધર વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. તો મારા માતાના કહેવા અનુસાર આપણે માતા પિતાનું ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો ડી ઓપ્શન. ના અનુસાર એકોર્ડિંગ ટુ બ્લેન્ક પુઅર મસ્ટ બી પીટીડ. અહીંયા પુઅર આપેલું છે એટલે કે આખી જ્ઞાતિ. તો પુઅર માટે આખો ક્લાસ માટે શું આવશે? ધ. સી ઓપ્શન. બ્લેન્ક ધ વોટર ઇઝ વેસ્ટેડ ડ્યુરિંગ ધ રેઇની સિઝન. તો વોટર દ્રવ્યવાચક હોય તો બી ઓપ્શન. મચ ઓફ. મોડર્ન બ્લેન્ક યુ આર યુ સ્ટીક ટુ ધ ટ્રેડિશન. તો મોડર્ન હોવાને કારણે તું પરંપરાને વળગી રહ્યો. એટલે કે ને કારણે એ ઓપ્શન એસ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ plan to set up a floating hotel and restaurant near the coastline of South Mumbai, blank by the high rentals in the area. AREA. The B has been hit. The thief explained how he. તો ચોરે સમજાવ્યું કે કઈ રીતે તે પલાયન થયો હતો. એટલે કે પૂર્ણ ભૂતકાળ. બી ઓપ્શન. હેડ એસ્કેપ. સિનોનિમ્સ. કોવનન્ટ એટલે કે સંધિ. સી કોન્ટ્રાક્ટ. રામપરા અભયારણ્ય ક્યાં આવેલું છે? ડી મોરબી. ઉડારાસ કયા મેળાનું આગવું લક્ષણ છે? બી તરણેતર. અસ્મિતા પર્વની ઉજવણી કયા સ્થળે થાય છે? ભાવનગરના મહુવા તાલુકામાં. ડી ઓપ્શન. તલગાજરડા. અમિતાભ બચ્ચન ગુજરાતના કયા સ્થળને ગુજરાત કી આંખો કા તારા તરીકે ઓળખાવે છે? એ સાપુતારા. બોટાદ જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે? સી ભાવનગર અને અમદાવાદ. મરચી નૃત્ય કઈ જાતિનું લોકનૃત્ય છે? એ તુરી સમાજ. દાડમનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એ ભાવનગર. મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે? સી સરસ્વતી. સોનાના પાણી ચડાવેલા ઘરાણા માટે કયું સ્થળ જાણીતું છે? ડી બગસરા. રોજડી કઈ નદીના કિનારે આવેલું છે? બી ભાદર. લોથલ સંસ્કૃતિના લોકો તોલમાપના વજનિયા શાના બનાવતા હતા? ડી પથ્થરના. ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવનાર શાસક કોણ હતો? સી અલાઉદ્દીન ખિલજી. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? બી મિનળ દેવી. મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? સી ગિરિનગર. 1857ના વિપ્લવમાં વડોદરાના કયા ગાયકવાડ રાજા અંગ્રેજોને વફાદાર રહ્યા હતા? તો ડી ઓપ્શન. ખંડેરાવ.